નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 31 જાન્યુઆરી 2025 વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતો અત્યારથી કપાસનો સંગ્રહ કરવા માંગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રોકડ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની અપડેટ સંપૂર્ણ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો રૂની બજારમાં ઘટાડાને પગલે કપાસના ભાવમાં વધુ 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે આજે, અને કપાસની બજારમાં વેચવાલી હવે નીચા ભાવની અટકે તેવી પણ ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। અને આગળ ઉપર કપાસિયાના અને ખોળની બજારમાં આગામી દિવસોમાં સુધારો આવે તો કપાસની બજારમાં થોડો અમથો ટેકો મળી શકે છે। અને ખાસ કરીને રૂની બજારમાં ઘટાડાની સાર અથાવત છે અને સતત આજે એટલે કે 200 રૂપિયા નીકળી ગયા છે। અને રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને હાલ રૂની ઓલ ઇન્ડિયામાં આવક અત્યારે 1.70 લાખ કાંસળીની આસપાસ થઈ રહી છે, અને કપાસિયા અને ખોળમાં 10 થી 20 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1300 થી 1461 રૂપિયા, ભાવનગર 1200 થી 1442 રૂપિયા, બાબરા 1414 થી 1516 રૂપિયા, જેતપુર 1200 થી 1491 રૂપિયા, વાંકાનેર 1230 થી 1457 રૂપિયા, રાજકોટ 1325 થી 1470 રૂપિયા, અમરેલી 926 થી 1469 રૂપિયા, સાવરકુંડલા 1322 થી 1475 રૂપિયા, જસદણ 1300 થી 1460 રૂપિયા, બોટાદ 1320 થી 1490 રૂપિયા,